આજ્ઞા આપી હતી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કહે છે કે હે રાજન સાંભળો, આ ભાગવત મહાપુરાણના 10 અર્થ કરવામાં આવ્યા છે. પ્રથમ સર્ગ કહેવામાં આવે છે, જે પરમેશ્વરે પંચભૂતો પંચ તન્માત્રાઓ આમાંથી ઇન્દ્રિયો મહતત્વ રૂપી સર્જન જે બતાવ્યો છે, જે અહંકારની અંદર ઉત્પત્તિથી જે સર્ગ કહ્યો છે, એ તૃતીય સ્કંદની લીલા, એ સર્ગ લીલા છે. ચતુર્સ્કંદની લીલા વિસર્ગ લીલા છે, જે વિરાટ પુરુષે સ્થાવર જંગમ સૃષ્ટિને ઉત્પન્ન કરી. ત્યાર પછી પંચમ સ્કંદ એ સ્થાન લીલાના રૂપમાં છે, જે સર્જેલા પ્રાણીઓને મર્યાદાપૂર્વક રહી ધર્મનું પાલન કરવું અને વિષ્ણુ પરમાત્માની શ્રેષ્ઠતા સિદ્ધ થાય એ માટેની સ્થાન લીલા રૂપી છે. ત્યાર પછી છઠ્ઠા સ્કંદની અંદર સ્વયં પોષણ રૂપી લીલા છે, જે ભક્તોને ભગવાનનો અનુગ્રહ થયો એ છે. પછી મન્વંતરના રૂપમાં લીલા કહેવાયેલો છે, ભગવાનનો અનુગ્રહ અને મન્વંતર અધિપતિથી ઉત્પન્ન શ્રેષ્ઠ ધર્મ કહેવાયેલો છે. સાતમા સ્કંદની અંદર ઉતી લીલાના રૂપમાં કહેવાયું છે, જે કર્મની વાસનાઓને બાળી અને ભસ્મ કરનારી છે, એ ઉતી લીલાના રૂપમાં છે. ત્યાર પછી ઈશાનું કથા લીલા છે, જે ભગવાનના 24 ચરિત્રોને નિર્માણ કરતા અવતારી લીલા કહી છે, જે નવમા સ્કંદની અંદર વર્ણવિત કહી છે અને ભગવાનના ભક્તોના આખ્યાન ભાવ બતાવ્યો છે. દશમ સ્કંદની અંદર તિરોધાન લીલા કહેવાય છે, ભગવાને જીવાત્માને ઉપાધિમાંથી મુક્ત થવાના માર્ગમાં ભગવાનનું લયપણું વગેરે બતાવ્યું છે. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલાનો ભાવ છે, જે જીવાત્માને બ્રહ્મરૂપની ભાવના પ્રગટ કરાવનારો છે. ત્યાર પછી દ્વાદશ સ્કંદ એ આશ્રય લીલાના રૂપમાં છે, જેનાથી જગતની સૃષ્ટિ લય વગેરે કાર્ય થાય છે અને આ પરમાત્મા સ્વયં પોતે પરબ્રહ્મ પરમેશ્વર જેને કહે છે, એવા પરમેશ્વરના આશ્રાથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે. સુખદેવજી મહારાજ આ 10 અર્થને પોતે કહી રહ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમોતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. એક એક કલ્પની અંદર બ્રહ્માજીનું કેવી રીતે જન્મ વગેરે છે. બ્રહ્માજીના જુદા જુદા કલ્પ છે. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ ગણવામાં આવે. 1000 જેટલા મન્વંતરો થાય એટલે એક કલ્પ થાય. 76,000 મન્વંતરને એક કલ્પ કહેવામાં આવે છે. બહુ આખું વિવરણ અદ્ભુત કરવામાં આવ્યું છે. મન્વંતરોની લીલાઓની અંદર ભગવાનને સમર્પિત ભાવ છે. દ્વિતીય સ્કંદ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી તૃતીય સ્કંદની અંદર પ્રવેશ કરીએ, જે ભગવાનનો દક્ષિણ બાહુના રૂપમાં છે, જેની અંદર 33 જેટલા અધ્યાયો અને 1403 જેટલા શ્લોક આવેલા છે. આ શ્લોકોની અંદર પરીક્ષિત રાજા સ્વયં ગુરુદેવને પૂછે છે કે હે ગુરુદેવ, વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમે શા માટે ગયા? કેવી રીતે મિલાપ થયો? શું એમની સાથે જ્ઞાન ગોષ્ઠી થઈ? એ વાતને અમને કહો. પરીક્ષિત રાજાએ પૂછ્યું અને ત્યારે કહે છે કે દુર્યોધન દ્વારા વારે વારે જ્યારે અપમાનિત થયા ત્યારે વિદુરજીએ નિશ્ચય કર્યો કે આવા અત્યાચારમાં રહેવાય નહીં, માટે આખિરકાર ગંગાના કિનારે આશ્રમ પર્ણકુટી બનાવી અને પોતે નિવાસ કરવા લાગ્યા હતા. જે પર્ણકુટીમાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા દૂત બનીને જ્યારે પધાર્યા હતા, ત્યારે દુર્યોધનના વ્યંજનો તજી અને ભગવાન વિદુરજીને ત્યાં જમવા ગયા હતા. એ વિદુરજી સ્વયં જ્યારે રહેવા લાગ્યા, અતિશય અપમાનિત થયા, પછી વિચાર કર્યો કે આ સ્થાનને છોડીને મારે તીર્થયાત્રા કરવી જોઈએ અને તીર્થયાત્રામાં ફરવા લાગ્યા હતા. કુરુક્ષેત્રના યુદ્ધની અંદર વિદુરજીએ ભાગ લીધો નથી, બલરામજીએ પણ ભાગ લીધો નથી. આ બે પાત્ર એવા છે. તીર્થાટન કરતા કરતા જ્યારે 36 વર્ષ સુધી યાત્રા કરી, ત્યારે ફરતા ફરતા સ્વયં આ વિદુરજી, જેને ભગવાન પરમાત્મા એકાદશ સ્કંદમાં જ્યારે કહેવામાં આવે કે પ્રભાસના ક્ષેત્રમાં ઉદ્ધવજી મળ્યા અને ઉદ્ધવજીને ભગવાને કહ્યું હતું કે આપ મારા પરમ સ્નેહી પરમ ભક્તરાજ વિદુરને મારું બ્રહ્મ જ્ઞાન કરાવજો, એમને મૈત્રેય ઋષિના આશ્રમ જવાનો કહ્યું. આ સ્વયં વિદુરજી જ્યારે ફરતા ફરતા યમુનાના કિનારે ફરતા હોય એવા સમયે જે ભગવાનના ગયા પછી ધર્મ વગેરેનું જ્ઞાન મેળવી ઉદ્ધવજી બદ્રીનાથ તરફ ચાલ્યા હતા, અને એ બદ્રીનાથના પ્રયાણ કરતા માર્ગમાં યમુના કિનારે જ્યારે આવ્યા ને ત્યારે ઉદ્ધવજીને અને વિદુરજીનો મિલાપ થયો છે.
મિલાપ થયો ભગવાનની વિશે જ્યારે સમાચાર પૂછ્યા કે ભગવાન કેમ છે, હે ઉદ્ધવ આપ તો પરમ સ્નેહી મિત્ર છો ભગવાનના, માટે કહો સમાચાર કહો, ભગવાન કેમ છે, કુશળ તો છે ને? વિદુરજીના પૂછવાથી સ્વયં ઉદ્ધવજી કહે કે હે ઉદ્ધવ આપ તો ભગવાનને જાણનારા છો, પરમ જ્ઞાની છો. ભગવાન આ લોકમાંથી વિદાય લઈ ચૂક્યા છે. ભગવાને આ લોકમાંથી વિદાય લીધી છે, પણ છેલ્લા સમયે હે વિદુર તમને ભગવાને યાદ કર્યા હતા. ત્યારે વિદુરજી કહે કે ઓહો ધન્ય છે પ્રભુને કે જેણે મને છેલ્લા સમયે પણ યાદ કર્યો છે. ખૂબ પ્રસન્ન ભાવ દર્શાવ્યો છે, પણ અંદર એક દુઃખ ગ્લાની છે. કહે છે કે પ્રભુએ મારા માટે કોઈ સંદેશો? કહે છે કે હા, આપને મૈત્રેય મુનિના આશ્રમે ગંગા આ યમુનાના ધરા કિનારે આગળ મૈત્રેય મુનિનો આશ્રમ આવેલો છે, આ આશ્રમ તરફ જવાની પ્રભુએ આજ્ઞા કરી છે. આખિરકાર ઉદ્ધવજી અહીંથી સીધા જ કહેવાય કે બદ્રીનાથ તરફ પ્રયાણ કર્યું છે. અને જે બદ્રીનાથની લીલાને આપણે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ 17,627 શ્લોકોથી નિર્મિત ગ્રંથની અંદર લીલાઓની અંદર આપણે શ્રવણ કરીએ છીએ કે અહીંથી ઉદ્ધવી સંપ્રદાય પરંપરાનો અહીંથી પ્રારંભ થાય છે. જે ઉદ્ધવજી છેલ્લે વિદુરજીને મળી અને બદ્રીનાથ તરફ પોતે જતા રહ્યા, બદ્રીનાથની અંદર રહેવા લાગ્યા, તપ આરાધના કરવા લાગ્યા, કાયમિકને માટે નરનારાયણ દેવના દર્શન કરી ભગવાનની પ્રાર્થના ઇત્યાદિ કરતા હતા, તપસ્વીપણાને ગ્રહણ કરતા, યોગને ગ્રહણ કરતા રહેતા હતા. અને એક સમયે જ્યારે ધર્મ ભક્તિ ઋષિમુનિઓ, અનેક ઋષિમુનિઓ, શૌનકાદિક પવિત્ર ઋષિમુનિઓ જ્યારે એ આવી અને કહેવાય કે નરનારાયણ પ્રભુના દર્શન કરવા માટે આ બદ્રીનાથના ક્ષેત્રમાં બેઠા હતા, સામે નરનારાયણ દેવ વિરાજમાન હતા, એમાં આ ઉદ્ધવજી પણ ભેગા હતા. અને પાછળથી અત્રિ અનસૂયાના પુત્ર દુર્વાસા ઋષિ સ્વયં આવીને જ્યારે શાપ આપ્યો, ત્યારે આ શાપમાં ભાગીદાર બની અને શાપને ભોગવતા મૃત્યુદેહના ફરીવાર આ ઉદ્ધવજી સ્વયં આ લોકમાં પ્રગટ થયા. અયોધ્યા પ્રાંતની અંદર અજય વિપ્રને ત્યાં જન્મ લઈ જેણે ભાગવતી સ્વરૂપ દીક્ષા મેળવી, આત્મદેવ નામના આત્મ રૂપી પોતાના ગુરુદેવ આત્મદેવ રૂપી ગુરુને સ્વીકાર કરી અને ત્યાંથી ફરતા ફરતા કહેવાય કે જ્યારે બ્રહ્મ જ્ઞાન ન કરાયું, પ્રભુના સાકારપણાના દર્શન ન કર્યા, ત્યારે ક્ષી રંગ ક્ષેત્રમાં ગયા અને ક્ષી રંગ ક્ષેત્રની અંદર શ્રી રામાનુજાચાર્યજીને ગુરુ કર્યા અને જેણે શ્રી રામાનંદ સ્વામી નામ ગ્રહણ કરાવ્યું. એવા સ્વયં એટલે કે આ ઉદ્ધવ સંપ્રદાયના ગુરુ એટલે સ્વયં રામાનંદ સ્વામી. આ જ ઉદ્ધવજી જેનો મિલાપ થયો, આ ઉદ્ધવી સંપ્રદાય પરંપરા છે, જુદા નથી, એક જ સંપ્રદાય, એક્યપણું છે. પણ સમજવામાં જ્યારે વ્યક્તિની અંદર વિચારધારા પરિવર્તનીય થઈ અને એ સમજી ન શકે, અર્થ અનર્થને કરવા લાગે, ત્યારે ધર્મગ્રંથોને મહત્વ નથી જાણે. આ ઉદ્ધવજી સ્વયં આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર રામાનંદ સ્વામી હતા અને જેણે લોજની અંદર સદાવ્રત ચલાવ્યું હતું. જે ભુજની અંદર વિરાજમાન હોય અને નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુતાર દર્શને કરવા ગયા હતા, ઠપકો આપીને વધ્યા હતા કે અહીંયા ન આવશો, દર્શન કરવા હોય તો લોજમાં જજો, ત્યાં પધાર્યા છે ભગવાન. એ રામાનંદ સ્વામી કહે છે કે હું તો કેવળ ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા તો હવે આવ્યા છે. એ આ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન. ભગવાન સદા સાકાર સત્ય સ્વરૂપ છે. બદ્રિકાશ્રમની અંદર ઉદ્ધવજી જતા રહ્યા અને કહેવાય કે વિદુરજી મૈત્રેય મુનિના આશ્રમ ગયા છે. મૈત્રેય મુનિની આગળ બેસી અને પરસ્પર ભક્તિભાવથી ત્યાં બેસી જ્ઞાન ગોષ્ઠી કરવા લાગ્યા છે. મહાતત્વ વગેરે સૃષ્ટિને પૂછવા લાગ્યા છે. આ કથા મૈત્રેય ઋષિ અને વિદુરજી શ્રવણ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કહી રહ્યા છે અને આ જ કથા સૂત પુરાણી નૈમિષારણ્યની અંદર બેઠા થકા શૌનકાદિક અનેક ઋષિ મુનિઓને આ કથા કહી રહ્યા છે. પવિત્ર ભગવાનની આવી ભાગીરથી ગાથામાં વર્ણવિત કરતા કહે છે કે ક્ષીર સાગરની અંદર પરમાત્મા નારાયણ વિરાટ સ્વરૂપે છે. જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની ભગવાને આજ્ઞા કરી, તે એવા ક્ષીર સાગરમાં સૂતેલા ભગવાને નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા અને બ્રહ્માએ ભગવાનની ખૂબ આર્તનાદે સ્તુતિ પ્રાર્થના કરી છે. તપચર્યાને 100 વર્ષની સાધના પછી પાર ન પામી શકાય એવા બ્રહ્માને ભગવાને 4 શ્લોકની અંદર પૂર્ણ જ્ઞાન આપ્યું અને જ્ઞાન આપીને કહ્યું છે કે હે બ્રહ્મા, હવે આપ સૃષ્ટિની રચના કરો. અને આ બ્રહ્માએ સૃષ્ટિ રચના કાર્ય કરવા લાગ્યા, જેની અંદર 10 પ્રકારની સૃષ્ટિની રચના કરી. મહતત્વ રૂપી સૃષ્ટિ, અહંકાર રૂપી, જેની અંદર પંચભૂત તત્વ રૂપી સૃષ્ટિ, પછી ભૂત સૃષ્ટિ,
ઇન્દ્રિય સૃષ્ટિ, સાત્વિક સૃષ્ટિ, તામસી સૃષ્ટિ, ત્યાર પછી વૈકૃત સૃષ્ટિ, જેની અંદર 7 વનસ્પતિ રૂપી સ્થાવર સૃષ્ટિ છે, જેમાં 6 પ્રકાર પાડવામાં આવ્યા. એક વનસ્પતિ, પુષ્પ વિના જે દેખાય એ વનસ્પતિ. ત્યાર પછી ઔષધિ, જે ફળ આપ્યા પછી નાશ પામે એ ઔષધિ. ત્યાર પછી લતા, જેને ચડવા માટે બીજાનો આધાર લેવો પડે એ છે લતા. આ 7મી સૃષ્ટિ સ્થાવર સૃષ્ટિની વાત કરે છે. ત્યાર પછી 8મો વાંસ રૂપી સૃષ્ટિ છે કે જેની અંદર એ પેટા પ્રકારમાં, જેને છાલ પર ક્ષીર હોય એ. ત્યાર પછી એને ઓળખવા માટે વિરુદ્ધ નામની, જે કઠણ હોવાથી બીજાના આધાર વિના પણ રહી શકે એવી સ્થાવર સૃષ્ટિ. આ વૃક્ષના પેટા પ્રકારો, વૃક્ષની સૃષ્ટિની વાત. વૃક્ષની છેલ્લી સૃષ્ટિમાં બતાવતા કહે કે જે ફૂલ આપ્યા પછી ફળ આપે છે એવી સૃષ્ટિના આ સ્થાવર સૃષ્ટિ ભાગ છે. ત્યાર પછી પશુ પક્ષીની સૃષ્ટિ રચના કરી. ત્યાર પછી 9મી સૃષ્ટિ મનુષ્યોની રચના કરી છે, જેમાં રજોગુણી, કર્મમાં તત્પર અને દુઃખમાં સમાન ભાવ રાખનારા આવી સૃષ્ટિની રચના કરી છે. 10મી સૃષ્ટિની અંદર સનત કુમારો, જે કુમાર સૃષ્ટિની બ્રહ્માજી રચના કરી છે. વૈકૃત સૃષ્ટિ, દેવ સૃષ્ટિ, આવા 8 પ્રકારે દેવો, પિતૃઓ, અપ્સરાઓ, ગાંધર્વો, યક્ષો, કિન્નરો, ભૂતો, યક્ષો, પિચાશો, સિદ્ધ સારણોથી આખી સૃષ્ટિ નિર્મળ પામી છે. ખૂબ અદ્ભુત રીતે સૃષ્ટિ લીલાને વર્ણિત કરતા કહે છે કે આવી સૃષ્ટિથી સંપન્ન બ્રહ્માજી પોતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આપણા ધર્મની અંદર ભગવાને ખગોળ ભૂગોળના અંત્ય વચનામૃતોની અંદર જે ભગવાને વર્ણિત કર્યું છે એ ભાવ છે. સતયુગ માને 4 યુગ, 4,32,000 નો યુગ એટલે કળયુગ. એના ડબલ કરવામાં આવે 8,64,000 એટલે દ્વાપર યુગ. એનો 3 ગણો ભાગ કરવામાં આવે એટલે કે 12,96,000 જેટલા વર્ષ થાય એટલે ત્રેતા યુગ કહેવામાં આવે. 17,28,000 એને સતયુગ કહેવામાં આવે. માને 4 યુગ ભેગા થયા. આ 4 યુગની જ્યારે ભેગા થઈ ચોકડી થાય 43,20,000 થાય ત્યારે એક મહાયુગ થાય, એક ચોકડી થાય, જે એક નિત્ય પ્રલય થાય. આ નિત્ય પ્રલયની વાત છે. ત્યાર પછી આવા કેવા કે આ 4 યુગોની જે ચોકડી, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળયુગ, આવા 4 યુગો ભેગા થાય એવી 76 મહાયુગ જ્યારે થાય ત્યારે એને એક મન્વંતર કહેવામાં આવે. એવા 1000 મન્વંતરો થાય ત્યારે એક કલ્પ થાય. અને આ એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ છે. 730 જેટલા કલ્પો થાય ત્યારે બ્રહ્માજીનું સમગ્ર આયુષ્ય નાશ પામી જાય. ત્યારે પણ પ્રલયો થાય. આ પરમાત્માની સૃષ્ટિ રચના છે. બ્રહ્માજીનું સમગ્ર આયુષ્ય નાશ થાય ત્યારે ભગવાન વિરાટ પરમાત્મા પોતાની આંખોનું મીટ માંડે છે. ભગવાન આંખો ઝબકાવે છે. બસ આટલું જ. તો વિચાર કરો કે પરમાત્મા ખાલી આંખોને ઝબકાવવામાં બ્રહ્મા જેવા બ્રહ્માનું સ્થાન જતું રહે તો એ ભગવાન કેવડા મોટા હશે, એ પરમાત્મા કેટલા વિશાળ હશે કે જેનું વર્ણન કરવું અતિ ભાવ હશે. આ પરમાત્માના વર્ણન કરવા કોઈ સમર્થ વ્યક્તિ નથી. ઉત્પન્ન થનાર સૃષ્ટિની અંદર 4 પ્રકારે બતાવવામાં, ઉદ્બીજ, સ્વેદજ, જરાયુજ, અંડજ. ઉદ્બીજ માને ઉગી નીકળે, અંડજ માને ઈંડામાંથી જન્મ, જરા માને જરમાંથી જેનો જન્મ થાય, જેમ કે મનુષ્ય છે, ગાય વગેરે છે, આ બધાનો જન્મ એ રીતે છે. સ્વેદજ માને પરસેવાથી નિર્માણ પામે. પૂર્વના સમયમાં માથામાં પરસેવો થાય, પરસેવાથી લીખ થાય ને લીખમાંથી ટોલો થાય ને પછી બેનો વીણી અને 2 આમ નખ વચ્ચે આ હિંસા કાર્ય ભગવાને મનાઈ કરી. પહેલી જ આજ્ઞા ભગવાને લખ્યું કે નાના એવા જૂ, માકડ, ચાચડ આદિ જીવ કોઈ પણ જીવની ક્યારે હિંસા ન કરવી. ભગવાન કેટલા દયાળુ છે. ઝીણામાં ઝીણા જીવની પણ ભગવાનને દયા ચિંતા છે. એક ઝીણામાં ઝીણા જીવનું તમે જો રક્ષણ કરી શકો તો મોટા જીવનું રક્ષણ કરી જ શકો. પણ ઝીણામાં ઝીણા જીવ પ્રત્યે જો દયા ન આવી તો પછી જિંદગીમાં કોઈ પ્રત્યે દયા આવવાની નથી. આ દુનિયાની અંદર કહેવાય ને કે પશુ પક્ષી એના સમયે સમયે બોલે છે, પણ માણસ ક્યારે બોલે તો કે માણસ ગરજ પડે ને ત્યારે બોલે. ત્યાં સુધી માણસ બોલતો નથી. માણસને જ્યારે એની ગરજ નિર્માણ થાય ત્યારે બોલે. ત્યાં સુધી માણસ પોતાના જીવનમાં વ્યસ્ત.
સૃષ્ટિની રચનામાં કરતા કહે છે કે આ પછી બ્રહ્માજીએ માનસ સૃષ્ટિની રચના કરી, જેમાં મન વડે સનક સનંદન સનંદ કુમાર આ સનકાદિકોનું સર્જન કર્યું છે. ખોળામાંથી નારદજીનું સર્જન કર્યું, પ્રાણમાંથી વશિષ્ઠજીનું સર્જન કર્યું છે, હાથમાંથી ક્રતુ ઋષિનું સર્જન કર્યું છે, નેત્રમાંથી અત્રિ ઋષિનું સર્જન કર્યું છે, અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિનું સર્જન કર્યું છે, ચામડીમાંથી ભૃગુ ઋષિનું સર્જન કર્યું છે, નાભીમાંથી પુલહ ઋષિનું સર્જન કર્યું છે, મનથી મરીચી, જમણા સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રકુટીમાંથી ક્રોધ, હોઠમાંથી લોભ, મુખમાંથી વાણી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી નિર્મિત રાક્ષસો, છાયામાંથી કરદમ ઋષિ અને મુખમાંથી વેદોના ધ્વનિ, શબ્દ, નાદ વગેરે થવા લાગ્યા છે. આ લીલા વાસ્તવમાં સ્વયં ભગવાને શક્તિ આપીને થઈ રહી છે. માને ભગવાન જ પોતે પ્રગટ કરનારા છે, અન્ય કોઈ નથી. ત્યાર પછી આ બ્રહ્માજી મેથુની સૃષ્ટિ રચવા તત્પર થયા. જે શરીરના બે ભાગ કર્યા, જેમાં ડાબો ભાગ વામ ભાગ જે નારી રૂપે થયા, પુરુષ ભાગ એ કહેવાય કે જમણો ભાગ એ પુરુષ રૂપે થયા. જેમાં પુરુષ ભાગ એ સ્વયંભૂ મનુ કહેવાયા અને ડાબો ભાગ નારી વામ ભાગ એ શત્રુપા સ્વરૂપ રાણી થઈ. મનુ અને શત્રુપા સ્વયં જે છે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા અને આવા બ્રહ્મજીએ નિમિત્ત પ્રલયોની અંદર પોતાના દેહને સમર્પિત કરી પુનઃ દેહને પ્રગટ કર્યો છે. બ્રહ્માજી રહેવા લાગ્યા છે. આવા સ્વયંભૂ મનુની લીલાને વાત જ્યારે કરી ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું, ગુરુદેવ આગળની મને લીલા કહો. લીલાને કહેતા થકા સ્વયં સુખદેવજી મહારાજ કહે છે કે આવા સ્વયંભૂ મનુ મહારાજાને કહેવાય કે 2 દીકરાઓ અને 3 દીકરીઓ હતી. જેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 દીકરા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ છે. જેમાં આકૃતિના વિવાહ મરીચી નામના ઋષિ સાથે કરવામાં આવ્યા, દેવહૂતિના વિવાહ કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા, પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા. આ સૃષ્ટિ લીલાની વાત કરતા કહેવાય કે કહે છે કે આખી સરાસર સૃષ્ટિમાં મનુષ્ય, દેવો, સ્થાવર, જંગમ સૃષ્ટિ આ બધું જ બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞાથી સર્વ નિર્માણ કર્યું છે. ભગવાને શક્તિ આપી ત્યારે આપણે બધું નિર્માણ થાય, એ વિના કાંઈ નિર્માણ થતું નથી. પણ આપણને એમ છે કે હું કરું, આપણે કંઈ કરતા હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું ગાડા નીચે કહેવાય કે ભર ભરાઈને જતો હોય ને ચાલ્યું જતું હોય તો કૂતરાને એમ થાય કે આ બધું હું કરી રહ્યો છું. વાસ્તવમાં આપણે કરતા નથી. બ્રહ્માજીને પણ પ્રેરણા કરનારા, એને શક્તિ દેનારા 4 શ્લોકો ચતુશ્લોકી ભાગવતમાં જ્ઞાન આપી દીધું અને એ સ્વયં ભગવાન હતા. સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીએ બ્રહ્માજીની સ્તુતિ કરીને કહે છે કે અમને રહેવા માટે સ્થાન આપો. કહે છે કે ક્યાં આપું? આ પૃથ્વીમાં સ્થાન છે. કહે છે કે આ પૃથ્વી તો રાક્ષસ નીચે કહેવાય કે પેટાળ જળની અંદર લઈને જતો રહ્યો છે, અમે ક્યાં રહેવા જઈએ? આ જ્યારે જળની અંદર જતો રહીએ આમ કહ્યું ત્યારે સુખદેવજી મહારાજે લીલાને કહેવા લાગ્યા છે, નિશમ વાચમ વદતો મુને પુણ્યતામ નૃપ ભ્રૂયમ પ્રયચ્છ કૌરવો વાસુદેવ કથાદત. સુખદેવજી મહારાજ લીલાને કહી રહ્યા છે કે રાજન સાંભળ, આ પૃથ્વીને બીજો કોઈ નહીં પણ હિરણાક્ષ જે છે જળમય કરી હતી, સમુદ્રમાં લઈને જતો રહ્યો અને એ પૃથ્વીને લઈને બેસી ગયો હતો. આ કોણ હતો એ પ્રશ્ન જ્યારે કરાયો ત્યારે વાતને કહેતા થકા કહે છે કે કશ્યપ મુનિ ધ્યાનસ્થ થઈ અને પવિત્ર એવા રમણીય નદી કિનારે જ્યારે ધ્યાન ધરીને બેઠા હોય ત્યારે કશ્યપ ઋષિના વિવાહ બ્રહ્માજી જેવા ઋષિઓના કારણે થઈ, બ્રહ્માજીની કૃપા વગેરેના કારણે થાય અને દિતિ અને અદિતિ નામની કન્યા સાથે એને વિવાહિત જીવનમાં જોડવામાં આવ્યા હતા. આવા કશ્યપ મુનિ દિતિ અને અદિતિથી સંપન્ન થયા હોય, ધર્મ જીવન નિભાવતા હોય, એમાં કહેવામાં આવે કે એક સમયે સંધ્યા સમય થયો હોય અને દિતિજી સ્વયં પોતે આવે છે કશ્યપ મુનિની પાસે આવી અને પુત્ર કામેશથી ભાવના રજૂ કરે છે, હે પ્રભુ મારા પર અનુગ્રહ કરો. આ કશ્યપ મુનિ દિતિ અને અદિતિએ ખૂબ તપશ્ચર્યા કરી હતી, ભગવાનની આરાધના ઇત્યાદિ કરી હતી. પછી ગ્રહસ્થાશ્રમ ધર્મમાં આગળ વધ્યા હતા. દિતિજી આવીને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા પર અનુગ્રહ કરો, મને પુત્રની પ્રાપ્તિ કરો. શાસ્ત્રમાં વર્જિત બતાવવામાં આવ્યું છે કે સંધ્યા સમયે કયા કયા કર્મ ન કરવા જોઈએ. સંધ્યા સમયે ક્યારે પણ વિદ્યા અભ્યાસ ન કરવો જોઈએ.
જે વિદ્યા ગ્રહણ કરો એ અવિદ્યાના રૂપમાં નિર્માણ થાય છે, માને નાશ કરાવવા તત્પર થાય છે. પેઢીઓના નિકંદન નીકળી જાય. સંધ્યા સમયે ક્યારેય પણ બાળકને ભણાવવું ન જોઈએ. સંધ્યા સમયે ભોજન ન કરવું જોઈએ. સંધ્યા સમયે ભોજન કરવામાં આવે તો એ ભોજન રોગયુક્ત થઈ અને નિર્માણ થાય છે. સંધ્યા સમયે નિંદ્રા ન કરવી જોઈએ, એનાથી આયુષ્ય નાશ થાય છે. સંધ્યા સમયે મૈથુનાદિ કર્મ ન કરવા જોઈએ, કારણ કે ધર્મશાસ્ત્રો એને પ્રમાણિત કરતા લીલાને કહે છે કે દીતીજીએ જ્યારે કશ્યપ મુનિ પાસે માંગણી કરીને ત્યારે કશ્યપ મુનિ કહે છે કે દેવી આ સમય યોગ્ય નથી, પણ ખૂબ આજીજી કરી કે મને પુત્રની પ્રાપ્તિ કરાવો. ગર્ભધારણ કરવા માટે જ્યારે તત્પર થયા ત્યારે એવા કશ્યપ મુનિએ કહ્યું છે કે દેવી આનાથી અસુર આતતાઈ રાક્ષસ જન્મ પામશે. કશ્યપ મુનિ સ્વયં કહે છે કે દેવી આનાથી 2 રાક્ષસો નિર્માણ પામે, અને આ 2 રાક્ષસો માને હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ જન્મને પામે. સંધ્યા સમયે જ્યારે કોઈ વ્યક્તિ ભોગ ભોગવે છે તો માને પોતાના દેહ પોતાની અંદર જ નાશ કરી રહ્યો છે, ઇન્દ્રિયો દેહની ઉપર નાશ કરી રહ્યો છે. માટે ભગવાન શ્રી હરિએ સાયંકાળની કેવી અદ્ભુત આજ્ઞા લખી કે સાયંકાળે નિત્ય પ્રત્યે અમારા આશ્રિતોએ ભગવાનના મંદિરે જવું. જેના ડાબા પડખાને વિશે શ્રી રાધિકાજી રહ્યા છે એવા ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માનું સાયંકાળે ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. માને ભગવાન કહે છે કે સાયંકાળે ભગવાનના દ્વારે જવું ને પ્રભુનું આરાધન કરવું. માટે આ બધા દોષોમાંથી મુક્તિ મળી જાય. ભોજનમાંથી, નિંદ્રામાંથી, વિદ્યામાંથી, મૈથુનાદિ બધા કર્મમાંથી નિવૃત્તિ મળી જાય. અને સાયંકાળનો સમય એટલે રાક્ષસોનો સમય છે. એવા સમયે પ્રભુનું આરાધન થાય એટલા માટે ભગવાને આ માર્ગ બતાવ્યો છે. દીતીજીએ ખૂબ આગ્રહ ભાવ દર્શાવ્યો ત્યારે દીતીજીને દ્વારા 2 સંતાનો જન્મ છે, પણ દીતીજીને આશીર્વાદ આપતા કહે છે કે દેવી સાંભળો, બીજા પુત્રને ત્યાં એક ભગવાનનો પરમ ભક્ત થશે જે આ પેઢીઓને ઉદ્ધાર કરશે, કારણ કે તમે પુત્રની શુદ્ધ ભાવના શુદ્ધ મનથી કરી છે, પણ સમય યોગ્ય નથી. માટે જાઓ, તમને આશીર્વાદ આપું છું કે આગળ જતા એક એવો ધર્માત્મા વૈષ્ણવ ભક્ત થશે કે જે પેઢીઓના ન્યાલ કરશે. અને એ ભક્ત થયા આગળ હતા એ પ્રહલાદ. દીતીજીએ જે આશીર્વાદ મળ્યા અને એ આશીર્વાદના રૂપમાં આ દીતીજીએ 2 યમલ દીકરાઓને જન્મ આપ્યા, અને એ 2 પુત્ર એટલે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ, જેણે ખૂબ તપશ્ચર્યા કરી ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન પાસેથી વરદાન મેળવી શક્તિઓ મેળવી હતી. આ બાજુ ભગવાનના દર્શન કરવા માટે સનકાદિકો જ્યારે ભગવાનના દ્વારે ગયા ત્યારે જય અને વિજય નામના પાર્ષદોએ ભગવાનના દર્શન ન કરવા દીધા. અભિમાન વશ થયા. જય વિજયને સનકાદિકોએ ગર્વિષ્ઠ અભિમાની બની એવા જાણ્યા માટે શાપ આપ્યો કે જાઓ તમે પૃથ્વી પર જન્મને પામો. આખિરકાર જય વિજય એમને શાપ આપતા કહે કે તમે 7 જન્મ પૃથ્વી પર જન્મને પામો. જય વિજય રડવા લાગ્યા છે. ભગવાનની પાસે ગયા. ભગવાનને કહે છે કે પ્રભુ આવો શાપ મળ્યો છે. સનકાદિકો આવ્યા છે, ભગવાનના દર્શન કર્યા છે. ભગવાનને કહે છે કે આપ પણ આમાં શાપમાં ભોગીદાર છો, આપ એના સ્વામી છો, માટે આપે પણ એને મુક્તિ પ્રદાન કરશો. ભગવાન કહે છે કે 3 જન્મે ઉદ્ધાર થાય એવું કંઈક કરો. કહે છે કે વેર ભાવે જો તમને ભજે ને તો 3 જન્મમાં ઉદ્ધાર થઈ જાય. અને આ જય વિજય માને પહેલા જન્મની અંદર સ્વયં હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ થયા, બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થયા, ત્રીજા જન્મની અંદર શિશુપાળ અને દંતવક્ર થયા. જે ભગવાન પરમાત્માએ એક સમયે બધાના ઉદ્ધારો કર્યા છે. અવતારી પરમાત્માએ અવતાર ધરી અને કહેવાય કે આ લીલાઓ કરી છે. સ્વયં જે છે આ પરમાત્મા જ્યારે એમને બ્રહ્માજીનું તપચર્યા કરી અને ખૂબ શક્તિઓ મેળવી પૃથ્વી લઈને જ્યારે હિરણાક્ષ ભૂમિની અંદર જળમય થયો હોય, પૃથ્વીને લઈને જતો રહ્યો હોય, એવા સમયે સ્વયં કહેવાય કે મનુ અને શત્રુપાનું જ્યારે પ્રગટ ભાવ થયો ત્યારે મનુ શત્રુપાના ભાવથી બ્રહ્માજી વિચાર કરે અને બ્રહ્માજીના જ કહેવાય કે ભાવને જ્યારે ગ્રહણ કરતા થકા એ પરમાત્માના ભાવને કે પરમાત્મા જ આ પૃથ્વી થકી રક્ષણ કરી શકશે. અને આખિરકાર કહેવાય કે બ્રહ્માજીના કહેવાય કે જમણા નસકોરામાંથી એક વરાહ શિશુ ઉત્પન્ન થયું છે અને એ વરાહ શિશુએ આખિરકાર ધીમે ધીમે કરી વિરાટ દેહને ધર્યો છે, જેને વર્ણન કરતા કહે છે કે આ વરાહ શિશુ સ્વયં પોતે
આ હિરણાક્ષની સાથે વધ કર્યો છે. હિરણાક્ષની સાથે યુદ્ધ કરી હિરણાક્ષનો વધ કર્યો છે ને આખી જળાશય બનેલી જળમય બનેલી પૃથ્વીને બહાર લાવી શેષ નારાયણ ઉપર સ્થાપિત કરી છે, ઉદ્ધાર કર્યો છે. ભગવાનના એક એક પ્રાદુર્ભાવ પરમાત્મા વરાહ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થઈ આ લોકની અંદર એ પધાર્યા હોય ને એ પરમાત્મા રક્ષણ કરી જાય. ત્યાર પછી લીલાની અંદર આગળ થકા કહે છે કે પ્રાણોની રક્ષા કરવા માટે પરમાત્મા પોતાનું ધામ છોડીને પધારે છે. આવા દયાળુ ભગવાન છે, કૃપાળુ પરમાત્મા એક એક લીલાઓને કરતા હોય. પરીક્ષિત મહારાજા કહે છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, મારા પર અનુગ્રહ કરો, મને આગળની વિશેષ કથા કહો. અને આખિરકાર સ્વયં પ્રસન્ન થયેલા સ્વયં ઋષિવર સુખદેવજી મહારાજ પ્રસન્ન ભાવે કથા કહેવા લાગ્યા છે. સ્વયંભૂ મનુ મહારાજાના વંશની આગળ કથા કહી રહ્યા છે. સ્વયંભૂ વચ મનોર્વશ પરમ સંપ્રતઃ કથ્યતામ ભવન્યત્ર મૈથુને ધીરે પ્રજા. સતયુગનો એક સમય ચાલી રહ્યો છે. સરસ્વતી નદીનો પવિત્ર કિનારો છે. આવા સરસ્વતી નદીના કિનારે કરદમ જેવા મહર્ષિ તપશ્ચર્યા કરી રહ્યા છે. સતયુગના એ સમયમાં મનુષ્યનું આયુષ્ય 1,00,000 વર્ષ સુધીનું હોય. 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. કરદમ ઋષિના વિવાહ દેવહૂતિ સાથે કરવામાં આવ્યા છે. અને એવા કરદમ ઋષિ પોતાનું જીવન જ્યારે પસાર કરતા હોય, તપશ્ચર્યા એવી કઠોર કરી કે દેહની કાયાને સૂકવી નાખી છે. ચામડીનો રંગ બદલાઈ ગયો છે. પોતાના દેહની અવસ્થાથી તપસ્વીપણાથી ચહેરો ગૌરવિંદ છે. અતિ તેજસ્વીપણું જળકાટ જળી રહ્યું છે. અતિ તપસ્વીપણાના તેજ ભાવને કારણે આખિરકાર જેની તપશ્ચર્યા કરી રહ્યા છે એવા સ્વયં વિરાટ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ આયુધોથી સંપન્ન પરમાત્માએ જન્મ સામે પ્રગટ થયા છે. અને સામે પ્રગટ થયા ભગવાને દેહની અવસ્થા જ હોય છે. ભગવાનની આંખમાંથી અશ્રુ પડી ગયું છે. અને જે સ્થાનમાં અશ્રુ પડ્યું એ બિંદુ સરોવરથી નિર્માણ થયું છે. ભગવાનને ભક્તની તપશ્ચર્યા જોઈને ભગવાનને પણ રડવું આવી જાય. ધન્ય છે, ધન્ય છે મહર્ષિ, તમે કેવું કઠોર તપ કર્યું છે. તમારા તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છે, માટે માગો, આપ જે માગો તે આપીશ. ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારે ત્યાં પુત્ર રૂપે થઈ અને પધારો. દેવહૂતિજીએ પ્રાર્થના કરી છે, કરદમ ઋષિ પણ સામેલ થયા છે. બંનેની પ્રાર્થનાથી ભગવાન આશીર્વાદ આપે છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરિત થઈશ. ભગવાને ખૂબ આશીર્વાદ ભાવ રજૂ કર્યો છે. મયા પ્રોક્ત હિ લોકસ્ય પ્રમાણમ સત્યલોકિકે અજાથિન મયા તોભ્યમ યદવોચ મૃતમ મુને. ભગવાન સ્વયં પ્રસન્નતાથી કહે છે કે હે કરદમ મહર્ષિ, આપના જેવા પિતાશ્રીને કરવાનો મને પણ ધન્ય ભાગ મળ્યો છે, માટે મારું જીવન પણ ધન્ય ધન્ય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કથા કહેતા કહે છે કે હે રાજન સાંભળ, સ્વયંભૂ મનુના વંશની અંદર શત્રુપા રાણી દ્વારા જે નગરી વસાવવામાં આવી એ બાહિષ્મતી નામની નગરી હતી, જ્યાં ભગવાન વરાહ પ્રગટ થયા. અને વરાહ પરમાત્માએ જળમાંથી બહાર પૃથ્વીને જ્યારે કાઢી પોતાના કેવા કે ભીના વાનને ભગવાને રૂવાડાને ભગવાને જ્યારે ખંખેર્યા પૃથ્વી પર, ત્યારે એમાંથી જે નિર્માણ પામ્યું એ જે કહેવાય કે વૃક્ષ છોડ એ થયો દર્ભ. જે દર્ભને જ્યારે સૂર્યચંદ્રના ગ્રહણો થાય છે એ ગ્રહણોમાં સૂતક લાગતું નથી, માટે દર્ભની આવશ્યકતા હોય. આ સ્વયં એ દર્ભ જ્યારે રાખવામાં આવે, આપણે ભગવાન શ્રી હરિ તો સૂર્યચંદ્રના ગ્રહણો થાય તમામ તત્કાળ ક્રિયાઓ સર્વે ત્યાગ કરી ભગવાન કે અમારા આશ્રિત જનોએ ભગવાનના ભજન કીર્તનની અંદર લીન થઈ જવું. ગ્રહણનો વેદ શરૂ થાય ત્યારથી થઈ અને ગ્રહણ મુકાઈ રહ્યા પછી ગ્રહણ સમાપ્તિ સુધી ભગવાનનું આરાધન કરવું. પછી ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી, ગ્રહસ્થોએ સત્કર્મ કરવા જોઈએ. એક ગ્રહણ જાય એટલે 1000 વર્ષ જાય અને જેટલો સમય લાગે એટલો ગ્રહણમાં સમય કહેવાયો છે. 1000 વર્ષનો ભાગરૂપી સમય કહેવાયો છે. અને 1000 વર્ષના ભાગરૂપી વર્ણવિત કરવામાં કહેતા આવે છે કે 1000 વર્ષનું પુણ્ય કોઈ વ્યક્તિએ મેળવવું હોય તો ગ્રહણ પછી જ્યારે દાનાદિ સત્કર્મ કરે છે તો દાનાદિ સત્કર્મને અંતે એ વ્યક્તિને 1000 વર્ષનું જે કર્મ વિધાન કર્યા પછી જે ફળશ્રુતિ થાય એ ફળશ્રુતિ ગ્રહણ મુકાઈ રહ્યા પછી જ્યારે કોઈ દાનાદિ સત્કર્મ કરે છે તો એ વ્યક્તિ તરત જ એ ફળને પ્રાપ્ત કરે છે.
સત્શાસ્ત્રમાં ખૂબ અપાર મહિમા કહેવામાં આવ્યો. આ કરદમ ઋષિના વિવાહ થયા. આ કરદમ ઋષિને 9 જેટલી પુત્રીઓ થઈ. જે બ્રહ્માના કહેવાથી કરદમ ઋષિએ 9 પુત્રીઓને પ્રથમ મરીચી ઋષિને કલા નામની પુત્રી જે છે દાન કરી છે. ત્યાર પછી અત્રિને અનસૂયા, અંગીરાને શ્રદ્ધા, પુલસ્યને હવીરભૂ, પુલહને ગતિ, ક્રતુને પરમ સાધ્વી ક્રિયા અને ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ અને અરુંધતી, અથર્વવનને શાંતિ નામની કન્યા અર્પણ કરી છે. આવી કન્યાને મેળવી અને આખિરકાર આ બધા જ ઋષિઓ જે છે એ ગ્રહસ્થાશ્રમી જીવનમાં જીવવા લાગ્યા છે. જે બ્રહ્માજીના જ બધા નિર્માણ પામેલા ઋષિઓ, એમાંથી જ નિર્માણ પામેલા આ બધા સપ્તર્ષિઓના સમાન ઋષિ, બધા ગ્રહસ્થાશ્રમી, એમનો વંશ આગળ વૃદ્ધિ ચાલ્યો છે. કરદમ ઋષિ તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યાથી જે ભગવાનનું વરદાન મેળવ્યું હતું એ વરદાનને અંતે સ્વયં આખિરકાર સમય આવતા ધીમે ધીમે કહેવાય કે આવા જે પરમાત્માની આરાધન કરવામાં લીન છે એવા માતા દેવહૂતિને સમયાંતરે આખિરકાર સ્વયં પરમાત્મા જેને વરદાન આપેલું છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, એક પછી એક માસ પસાર કરતા 9 માસને અંતે આખિરકાર સ્વયં સાક્ષાત ભગવાન કપિલ પરમાત્મા એમાં અવતરિત થયા. બોલો શ્રી કપિલ નારાયણ ભગવાન. જે અલક્ષ્ય રૂપી પરમાત્મા વૈરાગ્યને ગ્રહણ કરેલા છે આવા સાક્ષાત પરમાત્મા જેનું ખૂબ લાડકોડથી માતા દેવહૂતિ અને કપિલ ઋષિએ ખૂબ લાલન પાલન કર્યું છે. અને આવા પુત્રને પામી જાય ભગવાન કપિલને પ્રાપ્ત કરી અને માં દેવહૂતિ અને સ્વયં કરદમ ઋષિનું જીવન ધનભાગી થયું છે. ધર્મ શીખવી રહ્યા છે, સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. એવા કપિલ નારાયણ યુવાવસ્થાઓની અંદર પ્રવેશ કરે એ પૂર્વે કરદમ ઋષિ આવ્યા છે. પુત્ર અને પત્નીને કહે છે કે હું હવે સંન્યાસ મેળવવા માંગુ છું. અને આખિરકાર કરદમ ઋષિ પોતે સંન્યાસ ગ્રહણ કર્યો છે. કપિલ ભગવાન એમની માતાને સોંપી અને કરદમ ઋષિ વનોમાં ગયા છે. મુક્તિનો માર્ગ મેળવી, મુક્તિ મેળવી ભગવાનના પરમપદને પ્રાપ્ત કર્યું છે. આ બાજુ કહેવાય કે એક સમયે કપિલ ભગવાન સ્વયં વિરાજમાન છે. પવિત્ર એવો કહેવાય કે સાયંકાળ જેવો સમય ચાલી રહ્યો છે. સાયંકાળ પૂર્વ સમય થયો છે. કપિલ ભગવાન પવિત્ર એવા સરસ્વતી નદી કિનારે વિરાજમાન છે. માતા દેવહૂતિ આવી અને પુત્રની પાસે બેસે છે. પુત્રએ આતિથ્ય સત્કાર ભાવના રજૂ કરી છે અને ભાવનાની સાથે માતાએ ભાવ વિભોર થઈ પુત્રની આગળ પ્રાર્થના કરી છે કે હે પુત્ર, તમે તો સાક્ષાત નારાયણ છો, તમે તો ભગવાનનો અંશ, ભગવાને તમારા પર અનુગ્રહ કર્યો છે, તમે મારા પુત્ર રૂપે થયા છો, માટે હે પુત્ર મને આ જીવનમાં મુક્તિ મળે એવો ઉપાય બતાવો. મુક્તિના માર્ગ પ્રશસ્ત કર્યા છે. અને આ કપિલ ભગવાને પવિત્ર એવા સમય જ્યારે સાયમ સમય જતો રહ્યો ત્યાર પછી ઉપદેશ કરવાનું શરૂ કર્યું છે. અને એવા સમયે પવિત્ર કિનારે કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને જ્યાં જ્ઞાન આપ્યું છે, કપિલ ગીતાના રૂપમાં જ્ઞાન આપ્યું છે. આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર માં ભક્તિ દેવીનો જ્યારે અંતકાળ આવ્યો છે, અંત સમયે જ્વર પીડા એટલી વ્યાપી હતી, એકાદશી વગેરે વ્રતો કર્યાથી દેહ દુર્બળ થયો હતો. તાવના કારણે અતિ પીડાથી પથારી વશ હતા. રામપ્રતાપજી મહારાજ વગેરે ઇત્યાદિ સેવા કરતા હોય. ભગવાન સ્વયં બાળ પ્રભુ ઘનશ્યામ શ્રી હરિ સ્વયં પોતે આવી અને માતાની સેવા કરવા લાગ્યા હતા. માતાની સેવા કરતા હોય અને માતાનો અંતકાળ જાણી ભગવાન કહે છે કે મારી માતાને મારે મારું પૂર્ણ જ્ઞાન આપવું છે. એવા સમયમાં ભક્તિ દેવી હાથ જોડી ભગવાનની આગળ હાથનો ભાવ પરમાત્માને પ્રણામ કરતા કહે છે કે હે પુત્ર, તમે જ સાક્ષાત નારાયણ છો, તમે જ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો, હું જાણું છું. હે પુત્ર, મને ઉદ્ધાર કરો, મારી મુક્તિનો માર્ગ મને પ્રશસ્ત કરો. જેવી રીતે દેવહૂતિ માતાએ કપિલ ભગવાનની આગળ કહ્યું, એ જ રીતે માં ભક્તિ દેવીએ પણ બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજની આગળ કહ્યું. અને જે આ સંપ્રદાયની અંદર હરિગીતાના માધ્યમથી આ સંપ્રદાયની અંદર પ્રશસ્ત છે. આ હરિગીતા એ જ ઉપદેશ છે જે કપિલ ગીતાની અંદર દેવહૂતિ માતાએ જે જ્ઞાન પીરસ્યું છે. દેવહૂતિ માતાને મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરવા માટે સ્વયં જે છે એ કપિલ ભગવાન એમને કહેવા લાગ્યા છે કે માં, જો મુક્તિ મેળવવી હોય તો સત્પુરુષોનો આશરો કરવો પડે.
સત્શાસ્ત્રનો આશ્રય કરવો પડે. જેવી રીતે કહેવામાં આવ્યું છે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પુરુષાર્થથી મુક્તિ મળે છે, એમ મા સત્પુરુષોનો આશરો કરવાથી આ ચારેયની પ્રાપ્તિ થાય છે. બાળપ્રભુ ઘનશ્યામ મહારાજ જ્યારે કહેતા હોય, માં ભક્તિ દેવી કહે કે સત્પુરુષોના શું લક્ષણ હોય? ધીર ગંભીર જેનું જીવન હોય, હર્ષ, શોક, લજ્જા, દુઃખ, પીડા આ બધાથી પર થયેલા હોય, જે સતત પ્રભુમાં ચિંતન હોય, ધીરજ ઇત્યાદિ ગુણોને ધારણ કરેલા હોય, જેની અખંડ વૃત્તિ પ્રભુમાં રહેનારી હોય, આ બધા સત કહેવાય કે 30 જેટલા લક્ષણો સત્પુરુષોની અંદર ભગવાને કહ્યા હતા. આવા સત્પુરુષોના લક્ષણો કહ્યા છે. માં દેવહૂતિએ પણ અહીં ભગવાન કપિલ નારાયણ પરમાત્માની આગળ રહ્યા થકા સાંખ્ય જ્ઞાન માંગ્યું છે કે હે પુત્ર, તો આવું સાંખ્ય જ્ઞાન મને પ્રદાન કરો. એ કપિલ ભગવાને જે સાંખ્ય જ્ઞાન પ્રદાન કર્યું, એ આ સંપ્રદાયની અંદર આપણા ભગવાનના સમર્પિત ભાવથી જે પૂર્ણ આત્મનિવેદન ભક્તિ ભાવ રજૂ કરે છે, એવું સાંખ્ય જ્ઞાન આશ્રી અને ભગવાન શ્રી હરિની ભક્તિ કહેનારા બહેનો આજે પણ આપણી વચ્ચે પણ ઉપસ્થિત છે, અને આ સાંખ્ય જ્ઞાનનો આશરો કરી અને ભગવાન શ્રી હરિને પોતે પ્રાપ્ત કરી રહ્યા છે. આ સાંખ્ય જ્ઞાન છે. સાંખ્ય જ્ઞાન ભગવાન પોતે કહી રહ્યા છે. કપિલમ સત્વ સંખ્યાતા ભગવાનત્વમાયયા જાત સ્વયમજ સાક્ષાદાત્મ પ્રદગ્નયે નૃણા. સ્વયં ભગવાન પરમાત્મા કપિલ સાક્ષાત ભક્તિભાવને રજૂ કરતા ભગવાન અષ્ટાંગ યોગની વાતો કરવા લાગ્યા કે આ દેહમાંથી મુક્તિ મેળવવા માટે માં અષ્ટાંગ યોગ કરવો પડે. અષ્ટાંગ યોગ કોને કહેવાય? જે ગોપાળ યોગી પાસે વટવૃક્ષની નીચે બેસી ભગવાને અષ્ટાંગ યોગ શીખ્યા હતા, એ અષ્ટાંગ યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ જે અને અષ્ટાંગ યોગ કહેવામાં આવે. આ મુક્તિ યોગ છે. ત્યાર પછી ભક્તિનો યોગ પૂછો, જે ભક્તિ પણ પ્રાપ્તિ એનો માર્ગ પૂછો છે. આધ્યાત્મ યોગ પૂછો છે. ઉધ્વ ગતિના માર્ગો પૂછ્યા છે. મનુષ્યનું કલ્યાણ ભગવાન શ્રી હરિએ બે રીતે બતાવ્યું. બે માર્ગ છે, એક ધૂમ્ર માર્ગ અને એક અર્ચી માર્ગ. એક છે આંખોના પલકારા સાથે ભગવાન પોતાનું ધામ આપે, એ અર્ચી માર્ગ. ધૂમ્ર માર્ગ એ છે કે જે ભગવાન કહેવાય કે કોઈને વાસના જીવ ક્યાંક બંધનમાં હોય, કોઈ કર્મ મોહવશાત હોય, તો ભગવાન એને બધા માયાના પ્રલોભનો દેખાડતા દેખાડતા ધામ આપે. આવા ઉધ્વ ગતિના માર્ગો છે. આપણું તિલક એ ઉધ્વપૂર્ણ તિલક છે. ઉધ્વ ગતિ કરાવનારું એ તિલક છે. ઉધ્વનો માર્ગ ઉપર જવાનો માર્ગ પ્રશસ્ત કરે, અધોગતિ માને નીચે. ઉધ્વની ગતિ કરવાની છે, ને ઉધ્વ ભાવથી ઉધ્વ ગતિ કરવા માટે થઈ અને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, અષ્ટાંગ યોગથી સંપન્ન થઈ ભક્તિના મહાત્મ્ય સાથે જ્યારે આચરણ કરવામાં આવે ત્યારે ઉધ્વ ગતિને પ્રાપ્ત કરે છે. આંખોના પલકારે ધામમાં જાય. બીજો માર્ગ અર્ચી, જે ધૂમ્ર માર્ગ. ભગવાન શ્રી હરિના ભક્ત હતા આંબા શેઠ. પોતાના વ્યાજમાં ખૂબ હેત હતું. કહેવાય કે એવું બંધન કે રહી ન શકે, પાસે બેસાડી રોજ જમાડે. અંતકાળ આવ્યો, ભગવાન શ્રી હરિ તેડવા માટે આવ્યા. ભગવાનના વિમાનમાં બેઠા, વિચાર કરે કે અરે રે, મારા દીકરાને હવે કોણ જમાડશે? હું રોજ પાસે બેસાડીને જમાડું, હવે મારા વિના એને કોણ સાચવશે? આમ વિચાર કરે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે આ શું વિચારો શેઠ? કહે છે કે મહારાજ, મારા દીકરાને હવે કોણ જમાડશે? ભગવાન કે એવું છે, કાંઈ વાંધો નહીં. મહારાજ જે છે વિમાન તરત જ પાછું વાળ્યું, કહેવાય કે પાછા કહેવાય કે મૂકી ગયા. જાગ્રત થયા, ભાન આવી. ઓહો, સભાનતા આવતા કહે છે કે ઓહો, આ તો શું ઘટના ઘટી. ભગવાન લેવા માટે વિમાન લઈને આવ્યા ને ભગવાનના ધામમાં ન ગયો, આ વ્યાજમાં બંધાયો. આ દીકરામાં હેત રાખ્યું ને અહીંયા બંધાયો. વિચાર કર્યો કે હવે આ વાસના તો તોડી નાખવી છે, નહીતર મારી ઉધ્વ ગતિ થશે નહીં. અને નક્કી કર્યું. એક દિવસ કહેવાય કે કહ્યું કે આજે ખીર બનાવજો, ગરમા ગરમ ખીર પીરસાઈ થાળીની અંદર. દીકરો જમવા માટે આવ્યો, જેવો ગરમા ગરમ પીરસાયેલો પ્રસાદ છે, તરત દીકરાની આંગળી લઈને તરત જ એ ખીરમાં બોળી દીધી. રોતો છોકરો કહે છે કે હવે દાદા ભેગું જમવા બેસવું નથી. દીકરો તો ગયો, પણ આંબા શેઠ કહે કે હાશ, હવે આજથી આ કર્મ વાસના જે છે છૂટી ગઈ, હવે મુક્ત થયો, હવે પ્રભુનું ધામ જવું છે. ને ભજન કર્યું, ભગવાન શ્રી હરિ પુનઃ લેવાને માટે આવ્યા ને ભગવાનના ધામમાં જતા રહ્યા. માટે આ ઉધ્વગતિનો માર્ગ છે. ઉધ્વનો માર્ગ પૂછ્યો છે, આવી અધોગતિના માર્ગ પૂછ્યા છે.
ત્યાર પછી મનુષ્યને જન્મ કેવી રીતે પ્રાપ્ત થાય, આ જન્મ યોની વિશે પૂછ્યું છે. આખીરકાર ભગવાને પોતાનું પૂર્ણ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. માં દેવહૂતિ પ્રકાશમય બની, દિવ્ય તેજ બની ભગવાનમાં સમર્પિત થયા છે. આખીર ભગવાને પણ આ વનોની અંદર ફરતા ફરતા મુક્તિને પ્રશસ્ત કરતા આ પરમાત્માએ આ લોકમાંથી વિદાય લીધી છે. વિશેષ ભગવાનની કથા આવતીકાલના પુનઃ સત્રમાં શ્રવણ કરીશું. આવતીકાલે સવારે આપણે આંગણે આપણા ગુરુવર સ્વરૂપનું પ્રતિનિધિત્વ લઈ પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પધારવાના હોય. વિશેષ ભગવાનના ભક્તો આપણે આવતીકાલે પુનઃ ભગવાનની ભાગીરથ ગાથાનું શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે આ ભગવાનની ગાથાને અહીં ભગવાનની આ ભાગીરથી ગાથાને સમર્પણ ભાવ કરીએ. સ્વામિનારાયણ 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 ગોપીનાથજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આગળની આવતીકાલની વિશેષ જાહેરાતો માટે અત્રે આપણા પૂર્વ ટ્રસ્ટી ગોરધનભાઈ કાનાણી અત્રે ઉપસ્થિત છે, તો વિશેષ આગળની આવતીકાલની જાહેરાત પોતે કરશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ શ્રી, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ, પરમ પૂજ્ય ધર્મ ધોરણધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આપણને 2 દિવસથી
ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહેલા એવા નાના પણ જ્ઞાનમાં મોટા એવા આપણા જિજ્ઞેશ દાદા એને પણ એના ચરણોમાં વંદન. તેમજ જાણી પરિવાર લાલજીભાઈ જાણીના પરિવારને આમંત્રણને માન આપી દેશ દેશથી ઘણા બધા મહેમાનો પધાર્યા છે. ગઢડા, સાવરકુંડલા, વડતાલથી સાંખ્યોગી બહેનો પણ ખાસ પધાર્યા છે. તો દાદાએ ખૂબ જ આપણને એની આગવી શૈલીમાં 24 અવતારોની લીલા, દશમ સ્કંદની લીલા અને આ બધા લીલાઓ આપણને વર્ણવી અને કપિલન દેહુ તેની લીલા આ બધા આપણને સંભળાવી. દ્રૌપદીના 5 પુત્રોને પણ જે હૈણ્યા દુર્યોધને અશ્વત્થામાને મોકલી અને એ પણ આપણને સુંદર કથા સંભળાવી. તેમજ હિરણ્યાકશિપુની જે 3 અવતાર ધર્યા એની પણ લીલા આપણે સંભળાવી. તો આ લીલાનું સુખદેવજીને શ્રાપ દીધો ઋષિમુનિ હોય એ લીલા પણ ગંગા ઘાટે ભાગવતનું રસપાન કરી અને ભગવાનને ધામને પામ્યા. એ અનેક લીલાઓ આપણને સંભળાવશે અને આપણે સાંભળી. તો આજે જાણી પરિવારના આમંત્રણને માન આપી ઘણા બધા મહેમાનો પધાર્યા છે. સાવરકુંડલાથી બધા હરિભક્તો, એના સગા સંબંધીઓ, પરિવાર ખૂબ જ આજે આ કથામાં રસબોલ થયો છે. અને આવતીકાલે આપણા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ ખાસ પધારવાના છે. એનો પણ આજે સપ્તાહમાં બધા ઉમંગ અને આનંદ છે. કેમ કે આ કથાનું આખું આયોજન પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી અને લાલજી મહારાજના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. અને આમાં જો કોઈ મુખ્ય કારણ હોય તો અમારે સાવરકુંડલા મહિલા મંદિરના સાંખ્યોગી બહેનોની પ્રેરણાથી લાલજીભાઈની સેવાને બિરદાવી છે. અને લાલજીભાઈ એ બહેનોનો બોલ જોલી લીધો અને એને આ સાંખ્યોગી મહિલા મંદિરના બહેનોને આભારી આપણે ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. તો આ પ્રસંગે અમારે દેવાણી નંદુભાઈ કરશનભાઈ સરાકડિયા એ ખાસ ઉપસ્થિત હોય તો જિજ્ઞેશ દાદા આગળ આવશે અને આશીર્વચનનો હાર સ્વીકાર કરશે. તો આવો નનુભાઈ કરશનભાઈ સરાકડિયા. ત્યાર પછી વિપુલભાઈ સુરત, સરાકડિયાથી પધારેલા વિપુલભાઈ સુરત એ પણ જો ઉપસ્થિત હોય એ પણ તો ખાસ પધારશે અને જિજ્ઞેશ દાદા પાસેથી પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. તો વિપુલભાઈ સરાકડિયા સાકરિયા, હા વિપુલભાઈ સાકરિયા. બીજું ખાસ જાણી પરિવારથી કરબંધ પ્રાર્થના કરવાની કે આપણને જે અહીંયા ગંગા કિનારે કથા સાંભળવા અને જે આપણને લાવ્યા છે પરિવાર, તો એમના વતી હું બધાને વિનંતી કરું છું કે તો જાની પરિવાર વતી હું આપ સૌને વિનંતી કરું છું કે આપણને આ 7 દિવસની કથા સાંભળવા માટે આપણે બધાને આમંત્રિત કર્યા છે. તો એનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. ફરવા હરવાનું કે તીર્થસ્થાન કરવાનું પછી આપણને જવાનું જ છે. કેમ કે જે કર્મ જે તપથી આપણા પાપ બળે પણ ગંગા સ્નાન કરવાથી માણસના કર્મ બળી જાય છે. તો એવો આપણને લાભ મળ્યો છે. કથા અને સ્નાન બે આપણા માટે મોટા જાણી પરિવારને આભારી છે. તો જે ભાઈ બહેનોએ કથા પ્રસંગ દરમિયાન ક્યાંય જવાનું નથી, આજે મને જાણવા મળ્યું કે આજે અમુક લોકો તીર્થસ્થાન કરવા કે ફરવા વહી ગયા, તો એ બરાબર વ્યાજબી નથી. તો આપણે જે કથાનો સમય કીધો 8:30, તો 8:30 આવતીકાલે 8:30 કથા ચાલુ થશે. તો 8:30 બધાએ અહીંયા વક્તા પહેલાં આપણે આવી જવું જોઈએ, એવો કથાનો નિયમ છે દાદા, બરાબર ને? વક્તા આવ્યા પહેલાં શ્રોતાએ આવી જવું જોઈએ. એ પ્રથમના અધ્યાય માધ્યમમાં આ કથાનો આ શ્લોક આવે છે. તો દરેક ભાઈ બહેનોએ ખાસ સાંભળી લે કે કાલે 8:30 કથા ચાલુ થશે અને કોઈ બહાર ગામ કે કાંઈ કોઈ તીર્થમાં કે હરવા ફરવા માટેનું આપણે બોલાવ્યા નથી. પછી 20 તારીખ પછી તમે જે કરવું કરજો, પણ 20 તારીખ પછી કોઈ અહીંથી બીજા ડલાબાર પગ મૂકવાનો નથી. જય સ્વામિનારાયણ. અત્યારે
પુરુષોએ પહેલાં જ જમવા જવાનું છે, પછી બહેનોએ જમવા જવાનું છે વ્યવસ્થિત. કેમ આપણને માટે ખાનપાન ને પ્રસાદી બધું અહીં હાજર જ છે, એટલે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. રાજુભાઈનું કહેવાનું એવું છે કે જ્યારે અન્ય તીર્થમાં જવાનું થશે સ્થળોમાં, ત્યારે રજા એને લઈને તમને રજા આપશે, ત્યારે આપ એક ટાઈમ એવો રાખશે, ગોઠવણી કરશે બધી એવી, તો ત્યારે બધાએ જવાનું છે. પણ વચ્ચે કે કોઈ જવાનું નથી. આ ખાસ સૂચના જાણી પરિવારથી જવ લોકો ધ્યાનમાં લે. જય સ્વામિનારાયણ. હા, ભાઈઓ બધા પ્રસાદ લેવા જાય તો બહેનો 5 મિનિટ ગરબા લેવા હોય તો ઘડી ગરબા કરી. પેલા આરતી કરી લઈ પછી ગરબા. બહેનો ઊભા થઈ જાવ ગરબા લેવા. આરતી દાદા
દ્વારિકા દેવળે જઈને તું બેઠો દ્વારિકા દેવળે તું બેઠો હાલ ઉતર ઘડીક હેઠો જવાબ દેને મુરલીધર મારા રે માતા જવાબ દેને મુરલીધર મારા રે રસિયો રાસ રમે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે નિર્મળ રજની છે અજવાની નિર્મળ વેલી બાન રે નિર્મળ રજની છે અજવાની નિર્મળ વેલી નિર્મળ મનના નિજ સખામાં નિર્મળ મનના નિજ સખામાં નિર્મળ પ્રાણ રસિયો રાસ રમે જુઓ ને રસિયો રાસ રમે પદ્મશાળામાં રે પદ્મશાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પદ્મશાળામાં રે પદ્મશાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ સરખી સાહે લડી ટોળી ગોરસ ગીરધારી હે રાધા માથે ગોરસની હોળી રે
નટકટ એ નંદ કિશોર માંગે છે દાનજી એ મારે દાન દેવા તે દેવા મૈયારા રે ઓ કુળગામના તમે મૈયારા કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે તમે છો રમના કાળા તમે છો રમના કાળા રે કનૈયા મોરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મોરલી વાળા રે તમે લાગો વાલા 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 તમે લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે એ તમે લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે મોરલી રે જળ જમના ને તીરે મોરલી રે જળ જમના ને તીરે વાલો વગાડે રૂડી વાત રે હાલો જોવાને જાય મુરલી રે જળ જમના ને તીરે આજ અમે ગયા હતા મોટી રાને હાથ જો આજ અમે ગયા હતા ઓની રાને મારજો ઝૂલણિયા રે મોહમતા વડલા મારે જડાયા ઝૂલણિયા લો ઓરમ રસિયા યાર મિયા જા રાસ જો ઓરંગ રસિયા યાર મિયા રાજજો આ કોલડી રાતી રે ઉજાગરો ઘરે કીધો જીવે આગળ રાતી રે ઉજાગરો ત્યારે દીધો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે એને મને માયા દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી મોટાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો
દ્વારિકા વાળો હે માધવ તારી મેડીઓમાં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા માધવ તારી મેળીઓમાં બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા વાદળ તો ગડગડાટ વીજળીનો ચમચમાટ વાદળ તો ગડગડાટ વીજળીનો ચમચમાટ મેં હોલીઓ ગડગડાટ નાચે નાચે અને ધીમી જલધારામાં રમતા ચોબનિયામાં ઝાંઝરનો જણજણાટ વાગે વાગે અરે ભીલેલી રાધાના તળતામાં ખળભળાટ મિલનનો તળવડાટ થાય થાય અરે માધવને મળવાને ટોટલાનો ખળભળાટ હૈયામાં તરવરાટ થાય થાય રે ભાઈ હૈયામાં તરવરાટ થાય નવને સરખો રાજીઓ પર્વત મેરુતમ હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાલ વખાણો કે પછી તારા ભોગડા વખાણો હાલાજી તારા હાલ વખાણો કે પછી તારા ભોગડા વખાણો હાલાજી તારા હાલ વખાણો કે પછી તારા ભોગડા વખાણો હાલાજી તારા હાલ